નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? શ્રી સત્યપ્રકાશ વિદ્યાપીઠ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગુજરાતીની અંદર આપણે પાઠ 12 ચોપડાની ઇન્દ્રજાળ સમજી રહ્યા હતા. એમાં પહેલા વિભાગમાં આપણે પાઠ હતો પૂર્ણ કરેલો છે કે પાઠ 12 એના લેખક છે ચંદ્રકાંત પંડ્યા, એનો સાહિત્ય પ્રકાર છે આત્મકથાખંડ અને સાહિત્ય સંદર્ભ છે બાનો ભીખુ. તેમાંથી લેવામાં આવેલા પાઠ. બરાબર. આપણે ત્યારે લેખક પરિચય જોયો હતો અને જીવલાની પરિસ્થિતિ કેવી છે એના વિશે વાત કરી હતી કે ભાઈ પૈસાદાર અને અમીર લોકો કેવું શોષિત અને પીડિત અને એમ કહીને અજ્ઞાની લોકોનું જે શોષણ કરે છે એવી બધી ચર્ચાઓ કરી હતી. અને સાથે સાથે લેખકના પિતાનું મૃત્યુ થવાથી લેખકની પરિસ્થિતિ પણ કેટલી બધી અઘરી પડી ગઈ હતી, એટલે કે એનું ઘર પરિવાર એનું ગુજરાન ચલાવવામાં પણ કેટલી બધી મુશ્કેલીઓ થઈ રહી હતી. આવી બધી આપણે વાતો કરી હતી. બરાબર. અને છેલ્લે આપણે એમ કહેવાય ને કે પેરેગ્રાફ જો આમાં આપેલ છે, પહેલોની બીજો પેરેગ્રાફ, ત્યાંથી આપણે વિગતવાર જોઈએ કે બાપુ ગુજરી ગયા પછી બા મને ઉઘરાણીએ મોકલે. એટલે કે લેખકના પિતાનું મૃત્યુ થઈ ગયા પછી આ લેખકને એમની માતા છે યા વ્યાજ પૈસે જેની પાસેથી લેવાના હતા વ્યાજ પેટે પૈસા, ત્યાં ઉઘરાણી માટે લેખકને મોકલતા. મરગમાળમાં જીવલા ઉપરાંત પણ 1-2 લેણદાર હતા અને મરગમાળ ગામની અંદર આ જીવલા સિવાયના પણ બીજા 2 લેણદારો, આ લેખક એમ કહે ને કે લેણદારો હતા કે લેખકને જેમની પાસેથી પૈસા લેવાના રહેતા. તેઓ જીવલાની સરખામણીમાં જરા ઠીક સ્થિતિના હોય કહેવાય. અને આ જે 2 લેણદાર હતા એ જીવલાની પરિસ્થિતિ કરતાં એની પરિસ્થિતિ સારી હતી, એટલે બાને તેમના પૈસા નિયમિત મળતા, જેથી કરી અને એમ કહીને લેખકની માતાને આ બંને વ્યક્તિઓના પૈસા અને વ્યાજ સહિત નિયમિત રીતે મળતા. પણ જીવલો તદ્દન ભાંગી ગયેલો અને જીવલાની પરિસ્થિતિ એકદમ એમ કહે ને કફોડી બની ગયેલી. પત્ની મરી ગયેલી, તેનું બારણું કરવા માટે વળી બીજો સાહુકાર કરેલો, એટલે જીવલા ઉપર કડક ઉઘરાણી થાય. એટલે કે જીવલાની પત્નીનું મૃત્યુ થવાથી અને જીવલાની પત્નીનું મૃત્યુ થવાથી એની પત્નીનું જે બારણું કરવાનું હતું એટલા માટે જીવલાએ બીજો એક સાહુકાર કરેલો, મતલબ કે બીજા એક વ્યક્તિ પાસેથી વ્યાજે પૈસા લીધેલા. અને એ વ્યક્તિ છે એ જીવલા ઉપર એમ કહે ને કે પૈસાની કડક ઉઘરાણી કરતા. આપણે પાઠને અહીંયા સુધી સમજ્યા હતા. ત્યારબાદ જોઈએ આગળ. હવે રવિવારે બા મને ઉઘરાણીએ મોકલે. એટલે કે રવિવાર હોય ત્યારે લેખકની માતા છે લેખકને ઉઘરાણીએ મોકલે. ભાતામાં કોઈ વાર સુખડી તો કોઈ વાર શક્કરપારા બનાવી આપે અને ભાતું બાંધી આપે, ટિફિન જેને આપણે કહીએ. એમાં સુખડી હોય, શક્કરપારા હોય. દિવાળી પછી તો લગભગ દર રવિવારે ઉઘરાણીએ જવાનો કાર્યક્રમ નક્કી જ હોય. અને દિવાળી પછી તો દર રવિવારે એમ કહે ને કે ઉઘરાણી માટે લેખકને જવાનું જ હોય છે. નદીમાં નાહવાનું મળે, ઋતુના ફળો ખાવા મળે, ચણાનો ઓળો, શેરડી, બોર, કેરી જે મળે તે પેટ ભરીને ખાવાનું અને ઘર માટે પણ લાવવાનું. એટલે કે દિવાળી પછી લેખકને એમ કહેવાય ને કે મરગમાળ ગામે ઉઘરાણી માટે જવું પડતું, એટલે રસ્તામાં એને નદીમાં નાહવાનું મળે, ઋતુના ફળો ખાવા મળે, શેરડી, બોર, કેરી આવું જે કાંઈ મળે તે રસ્તામાં ખાતા જાય અને મિત્રો સાથે ચાલતા જાય અને થોડા ઘણું ઘર માટે પણ લઈ આવે. સાથે 2-3 મિત્રો હોય એટલે રસ્તો ક્યાં કપાઈ જાય તે ખબર ન પડે, અને સાથે એમના 2 મિત્રો, જેથી કરી અને રસ્તો કપાઈ જાય એ પણ ખબર ન રહેતી. એક રવિવારે એ જ રીતે ઉઘરાણી કરવા જીવલાને ત્યાં મરગમાળ ગામે જવાનું થયું. સાથે મારા મિત્રો મોહમ્મદ ને રસિક હતા. એટલે કે એક રવિવારે આ જીવલાને ઉઘરાણી કરવા માટે મરગમાળ ગામે જવાનું થયું અને સાથે એમના 2 મિત્રોને એને લીધા, મોહમ્મદને અને રસિકને. બીજે ઉઘરાણી કરવા જવાનું નહોતું એટલે બાએ કશું ભાતું બંધાવ્યું નહોતું. એટલે કે બીજે ક્યાંય ઉઘરાણી કરવા જવાનું નહોતું એટલે લેખકની માતા છે લેખકને ભાતું નથી બનાવી આપતી. અમે જીવલાને ઘેર પહોંચ્યા
તો માલુમ પડ્યું કે જીવલો કામ અંગે કશે બહાર ગયો હતો અને આ લેખક અને એમના મિત્રો જીવલાને ઘેર પહોંચે છે તો ખબર પડી કે જીવલો કોઈ કામ માટે બહાર ગામ ગયો હતો. 12 વાગતા આવી પૂગે એમ ગોવિંદે કહ્યું, એટલે કે 12 વાગશે ત્યાં આવી જશે એમ આ ગોવિંદ જે જીવલાનો દીકરો છે એ કહે છે. એટલે સમયનો સદુપયોગ કરવા અમે એના ખેતરમાં પડ્યા. એટલે લેખક અને એમના મિત્રો સમય હતો એની પાસે, એટલે એ જીવલાના ખેતરમાં બધા જાય છે. બોરડી ઉપરથી સરસ મજાના મીઠા રાંધેરી બોર પાડ્યા, ખાધા અને ગજવા ભર્યા. એટલે કે ત્યાં જઈ ખેતરે અને બોરડી ઉપરથી બોર લીધા, ખાધા અને ખીચા ભરે છે. મરચીના છોડ ઉપરથી મરચાં, તો રીંગણી ઉપરથી રીંગણા તોડીને થેલી ઠાંસીને ભરી અને રીંગણા લીધા, મરચાં લીધા કરી અને એને થેલીઓ ભરે છે. ગોવિંદે બાવળના દાંતણ કાપી આપ્યા ને તે લીધા, નદીમાં નાહ્યા ને જીવલાની ઝૂંપડીએ આવ્યા ત્યારે જીવલો આવી ગયો હતો. એટલે કે એમ કહે ને પછી આ જીવલાનો દીકરો ગોવિંદ એ થોડાક દાંતણ કાપી આપે છે. તો દાંતણ લીધા, પછી નદીમાં નાહ્યા અને ફરી પાસે એમ કહેવાય ને કે જીવલાની ઝૂંપડી આવે છે લેખકને એમના મિત્રો. ત્યાં તો જીવલો આવી ગયો હતો. તેણે પૂછ્યું, એટલે જીવલાએ કીધું, ભીખલા, બપોર થઈ ગયા, કંઈ ખાધું કે ભૂખો જ? ડોહાડીએ હું બાંધી આવેલું છે કે આ લેખકને તરત જ આ જીવલો પૂછે છે, પેલા બપોર થઈ ગયા તે કંઈ ખાધું કે નથી ખાધું? તારી ડોશીએ તને ભાતામાં શું આપ્યું છે? મેં કહ્યું કે અમે તરત પાછા જવાના હતા એટલે ભાતું નથી લાવ્યા. એટલે તરત જ લેખક કહે છે કે અમારે તરત પાછું જવાનું હતું એટલે અમે ભાતું લઈને નથી આવ્યા. જીવલો કહે, પોયરા, ભૂખો તો નહીં જ જવા દઉં, તો હું તને ભૂખો નહીં જવા દઉં. દાળ ચોખા આપું તે ખીચડી બનાવી નાખ. એટલે કે તને દાળ ચોખા આપું છું, તું ખીચડી બનાવું. ખીચડી કે દાળ ભાત મને બહુ ભાવે નહીં ને એક ડાકું કરે કોણ? એટલે ના પાડી. લેખકને ખીચડી ને દાળ ને એવું કંઈ બહુ ભાવે નહીં અને બનાવવાની માથાકૂટ કરે કોણ? એટલે આ જીવલાએ લેખકે ના પાડી. પણ જીવલો એમ સાનું માને, પણ જીવલો કાયમ માને નહીં. ભીખલાને હીરો બહુ ભાવે. હીરો એટલે કે શીરો, તો કે ભીખલાને એટલે કે લેખકને શીરો બહુ ભાવે. એમ કહી ગોવિંદને મોકલી ક્યાંકથી ગાયનું પાસે ઘી મંગાવ્યું, મોટી દીકરી પાસે ચોખા દળાવ્યા, થોડો ગોળ કાઢીને આપ્યો, 3 પથ્થર મૂકી ચૂલો બનાવ્યો. કે ભાઈ આ જીવલાને ખબર કે ભીખલાને એટલે કે લેખકને શીરો બહુ ભાવે છે, એટલે એના દીકરાને ગોવિંદને કહે છે કે તું ઘી લઈ આવ. અને એની મોટી દીકરી તેની પાસે ચોખા દળાવે છે અને પોતે થોડોક ગોળ કાઢી આપે છે. અને પછી 3 પથ્થર મૂકી અને ચૂલો બનાવે. પછી કાંસાના તાંસડામાં લાકડાના તવેથાથી આવડે એવો શીરો મેં બનાવ્યો. એટલે પછી આ લેખક એટલે કે ભીખલો છે એ એમ કહેવાય ને કે શીરો બનાવે છે. જીવલો કેળના પાન કાપી લાવ્યો, ગોવિંદે થોડા કાંદા સમારી આપ્યા અને અમે 3 જણા શીરો ખાવા બેઠા. એટલે કે જીવલો છે એ કેળના પાન લઈ આવ્યો અને પછી એનો દીકરો ગોવિંદ છે એ થોડુંક ડુંગળી સમારી આપે છે. એમ કરી અને આ લેખક અને એમના 2 મિત્રો આ ત્રણેય છે એ શીરો ખાવા બેસે છે. પ્રેમનો શીરો, એનો આનંદ વળી ઓર જ હોય છે. આ તો પ્રેમનો શીરો હતો એટલે એનો આનંદ પણ કંઈક અલગ જ હતો. અમે ધરાઈને ખાધું. એટલે લેખક અને એમના મિત્રો એમ કહેવાય ને કે ધરાઈને ખાય છે. અમે જવા નીકળ્યા તે પહેલાં જીવલાને પૂછ્યું, જીવલા થોડાક પૈસા આપશે કે? એટલે પછી આ શીરો ખાય અને લેખક અને એમના મિત્રો ઘરે જવા માટે નીકળે છે. એટલે એ જીવલાને પૂછે છે કે જીવલા થોડાક પૈસા આપીશ કે? પૈસાની જોગવાઈ તો હમણાં નહીં થવાની, એમ જીવલાએ લાચારી વ્યક્ત કરી. અને જીવલો લાચાર થઈ અને કહે છે કે પૈસાની જોગવાઈ તો હમણાં થાય તેમ નથી. એટલામાં ગોવિંદ વાડામાંથી વાલોળ ને રીંગણા લઈ આવ્યો. અને એટલામાં તો ગોવિંદ એમ કહે ને કે વાડામાં જઈ અને થોડાક વાલોળ ને થોડાક રીંગણા ને આવું બધું લઈ આવે છે. પણ અમારી થેલી તો ભરેલી હતી, એને મૂકવા ક્યાં? અને આમે એ ખેતરમાં ગયા હતા લેખકની, તો ત્યાંથી જ થેલી ભરીને આવ્યા હતા. એટલે હવે કે આને રીંગણાને વાલોળને ક્યાં રાખવા, ક્યાં મૂકવા? મેં જીવલાને એકાદ થેલી હોય તો આપવા કહ્યું. ત્યારે જીવલો કહે, એટલે લેખકે જીવલાને કીધું કે ભાઈ તમે એકાદી થેલી આપો. ત્યારે જીવલો કહે છે, બોડીને તાવડી કાંહકી કેવી? બોડીને તાવડી કાંહકી કેવી? એટલે કે અત્યંત દરિદ્રતા હોવું, મતલબ
ખૂબ ગરીબ હોય અથવા તો જેના ઘરમાં ખાવાનું ન હોય તેની પાસે સાધન ક્યાંથી હોય? એનો આ કહેવતનો અર્થ એવો થાય છે કે બોડી નેતાવાળી કાંકી કેવી, મતલબ કે ઘરમાં ખાવાનું પણ ન હોય તો તેની પાસે સાધન ક્યાંથી હોય? કે ટકો હોય બરાબર તો એને કાંકીની એટલે કાંસકાની જરૂર ન પડે, ટકો હોય એને દાંતિયાની જરૂર ન પડે. એમ પોતે પોતાની દરિદ્રતા વ્યક્ત કરતા, પોતાની ગરીબાઈ વ્યક્ત કરતા જીવલો કહે છે કે બોડી નેતાવાળી કાંકી કેવી, મતલબ કે જ્યાં ખાવાનું પણ પૂરતું ન હોય તેની પાસે સાધન ક્યાંથી હોય? જ્યાં ત્યાંથી ફાટેલો કટકો શોધી આપ્યો, તેમાં રીંગણા વાલોળ બાંધ્યા અને અમે ચાલી નીકળ્યા. અને પછી આ એમ કહેવાય ને કે જીવલા એને જ્યાં ત્યાંથી ફાટેલા તૂટેલા કટકા ભેગા કરી અને રીંગણાને વાલોળ બાંધી દીધા અને લેખકને બધા ત્યાંથી જતા રહે છે. તે રાતે મને મોડે સુધી ઊંઘ ન આવી અને તે રાતે એમ કહેવાય ને કે આ લેખકને મોડે સુધી ઊંઘ નથી આવતી. જીવલાના જ વિચાર આવ્યા કર્યા અને જીવલાના જ વિચાર આવે છે. એક બાજુ જીવલાનો પ્રેમ ને બીજી બાજુ તેની કારની ગરીબાઈ યાદ આવ્યા. એક બાજુ જીવલાનો જે પ્રેમ છે એ દેખાય છે તો બીજી બાજુ એને જીવલાની જે ગરીબાઈ છે, એટલી બધું એ ગરીબ છે એ બધું લેખકને યાદ આવે છે. એનું વાક્ય એટલે કે જીવલાનું વાક્ય કે બોડીને તાવડી કાંકી કેવી, ઘડી ઘડી યાદ આવ્યા કર્યું. એટલે આ લેખકને એમ કહેવાય ને કે જીવલાનું આ વાક્ય પણ વારંવાર યાદ આવે છે કે ભાઈ જેની પાસે બોડીને તાવડી કાંકી કેવી, કે જેની પાસે ખાવાનું ન હોય તેની પાસે સાધન ક્યાંથી હોય? રાત આખી અજંપામાં ગાળી, મતલબ કે રાત આખી એમ કહેવાય ચિંતામાં બેચેનીમાં લેખક વિતાવી છે. હું શોષણખોર છું, બોડી જેવી જીવલાની દુર્દશા કરનાર હું જ છું એવો ભાવ જાગ્યો અને લેખકને પોતાને અફસોસ થતો હોય કહેવા લાગે છે કે હું શોષણખોર છું, આ જીવલાની આવી દશા મેં જ કરી છે એવો લેખકના મનમાં ભાવ જાગે છે. શીરો જમતા હતા ત્યારે જીવલાના નાગુડિયાને પેટમાં ખાડા પડેલા નાના છોકરા કેવું ટીકીને જોઈ રહ્યા હતા તે દ્રશ્ય ખડું થયું. એટલે કે લેખક અને એમના મિત્ર જ્યારે શીરો ખાતા હતા ત્યારે જીવલાના એમ કહેવાય ને કે નાગુડિયા છોકરા, મતલબ કે પૂરા વસ્ત્રો પણ પહેરેલા નહોતા અને પેટમાં ખાડા પડેલા એવા છોકરા લેખકની સામે ટીકીને જોઈ રહ્યા હતા એવું દ્રશ્ય લેખકની નજર સમક્ષ આવે છે. ભણવા ગણવાની ને રમવાની ઉંમરે કોઈ ગોવાળિયામાં જતો, કોઈ ખેતરમાં ચાર કાપતો કે બળતર માટે લાકડા કાપતો, કોઈ શેઠિયાને ત્યાં સાવકારી પેઠે વેઠ કરતો, ત્યાં હું બીજો સાવકાર બેઠો શીરો ખાતો હતો. એટલે કે આ જીવલાના છોકરાઓની ઉંમર હતી, ભણવા ગણવાની રમત રમવાની ઉંમર હતી અને એવે સમય દરમિયાન એમ કહેવાય ને કે જીવલાના છોકરા કોઈ ગોવાળિયામાં જાય, મતલબ ગાયો ભેંસો ચરાવવા જાય તો કોઈ ખેતરમાં ચાર કાપતો, મતલબ ઘાસ ગાયો માટેનું કોઈ ઘાસચારાનું કામ કરતો, તો કોઈ બળતણ માટે લાકડા માટે જંગલમાં જતો, તો કોઈ શેઠિયાને ત્યાં સાવકારી મતલબ શેઠને ત્યાં નોકર તરીકે કામ કરતો, ત્યાં હું બીજો સાવકાર બેઠો શીરો ખાતો અને લેખકે ત્યાં હું પણ બીજો એક સાવકારનો દીકરો કહે ને કે એના ઘરે બેઠો શીરો ખાતો હોઉં છું. એના છોકરાના મોનો કોળિયો મેં જ જૂટોયો હોય એમ મને લાગ્યું ને તે પણ ઓછું હોય તેમ 2 થેલીઓ ભરીને શાકભાજી લઈ આવ્યો. મારી જાત ઉપર મને તિરસ્કાર આવ્યો અને લેખકને એવો ભાવ જાગે છે એમ કે ભાઈ એ છોકરાઓના મોઢાનો કોળિયો મેં ચૂંટવી લીધો છે, એના છોકરાના મોઢાનો કોળિયો મેં ચૂંટવી લીધો છે અને સાથે સાથે એમ કહે ને 2 થેલી ભરી તો હું શાકભાજી બકાલું ત્યાંથી લઈ આવ્યો. એટલે લેખકને પોતાની જાત ઉપર જ તિરસ્કાર આવે છે, ઘૃણા ઉત્પન્ન થાય છે. ત્યારબાદ આગળ સવારે બાને પૂછ્યું, બા જીવલાનું દેવું ક્યારે પૂરું થશે? એટલે આ લેખક છે એ એમ કહે ને સવારે એમની માતાને પૂછે છે કે જીવલાનું દેવું ક્યારે પૂરું થશે? એ બિચારો તો કેટલો ગરીબ છે, સી રીતે દેવું ભરી શકશે? બાએ કહ્યું, ફોગટ થોડું આપે છે, મૂળાના પટાકા જેવા રૂપિયા રોકડા કાઢીને આપ્યા છે, મારે ગળે એ વાત ન ઉતરી. એટલે કે ભાઈ ફોગટ થોડુંક આપે છે, મફતમાં થોડું આપે છે, કડકડતી નોટો ગણીને એને આપી હતી, પણ લેખકની એની માતાની વાત ગળે નથી ઉતરતી. વરસ દિવસ પછી જીવલો ફસલ લઈને આવ્યો હતો. ગાડું છોડી પછેડીમાં બાંધી લાવેલો નાગલીનો રોટલે બેસીને ખાતો હતો. બાએ અથાણું ને થોડી દાળ આપ્યા હતા. એટલે વળી પાછું વરસ દિવસ પછી એમ કહે ને કે જીવલો છે
ગાડામાં કોઈ ફસલ એટલે કે કોઈ પાક લઈ અને આ લેખકના ઘરે આવે છે અને એની પાસે પોતાની સાથે લઈ આવેલો નાગલીનો રોટલો. નાગલી આપણે કેમ ઘઉંનો રોટલો હોય, બાજરાનો રોટલો હોય, બરાબર, એમ એ વિસ્તારમાં એ લોકોને નાગલીનો રોટલો કહે, બરાબર. એ નાગલીનો રોટલો લઈને આવે છે. એટલે એ લેખકની માતા છે એ થોડુંક અથાણું દાળ આપે છે. એને ઘેર મને શીરો જમવાનો હક, જ્યારે મારે ઘેર એ પોતાનું ખાવાનું ઓટલે બેસીને ઓશિયાળાની જેમ ખાય, એ વિરોધાભાસ મને ખૂંચ્યો. કે હું લેખકને એવો વિચાર આવે છે કે હું એના ઘરે જાઉં, મને એ શીરો બનાવીને ખવડાવે અને એ પોતે મારા ઘરે આવે ત્યારે મારા ઘરના ઓટલે બેસી અને પોતાનું ભાતું લઈ આવે, પોતાનું ટિફિન લઈ આવે, અને છતાં એને ઓશિયાળાની જેમ બેસીને ખાવું પડે, એક નિરાધારની જેમ બેસીને ખાવું પડે. લેખકથી આ સહન નથી થતું. હું ત્યારે 10મા ધોરણમાં ભણું. બા પૈસા માટે તકાદો કરતી હતી, જીવલો એનું દુઃખ રડતો હતો. અને લેખક એ સમય દરમિયાન 10મા ધોરણમાં ભણતા હતા અને લેખકની માતા છે પૈસા માટે એની ઉપર એમ કહે ને કે ગુસ્સો કરતી હતી અને જીવલો છે એ પોતાનું દુઃખ વ્યક્ત કરતો હતો. આગળ બા ગઈ એટલે મેં જીવલાને પૂછ્યું, બાપુજીએ તને કેટલા રૂપિયા ધીર્યા હતા? એટલે કે લેખકની માતા ત્યાંથી જતા રહે છે. એટલે આ જીવલાને લેખક પૂછે છે કે ભાઈ મારા પિતાએ તને કેટલા રૂપિયા આપ્યા હતા? જીવલાએ અતિશયોક્તિ વિના બધી વાત કરી. ખેતર વેચાતું લેવા તેણે બાપુ પાસેથી રૂપિયા 300 વ્યાજે લીધેલા. એટલે જીવલાએ જેવી હતી એવી વાત કરી કે ભાઈ મારે ખેતર લેવું હતું એટલે મેં તમારા પિતા પાસેથી 300 રૂપિયા વ્યાજે લીધા. 2-3 વર્ષમાં પૈસા વસૂલ કરશે એવી એને શ્રદ્ધા. પણ વર્ષ એક પછી એક ખરાબ આવ્યા. એટલે કે 2-3 વર્ષમાં તો મને એમ હતું કે હું પૈસા પાછા આપી દઈશ, પણ બને છે એવું કે વર્ષ એક પછી એક નબળા આવે છે. રોકડ બહુ નહોતો આપી શક્યો. મેં ચોપડામાં જોયું તો વ્યાજનું વ્યાજ ચડીને રૂપિયા 1500 લેણા નીકળતા હતા. એટલે કે રોકડા તો લેખક કાંઈ આપી શકે એમ, લેખકને આ જીવલો આપી શકે એમ નહોતું. એટલે આ લેખકે ચોપડામાં જોયું તો 300ના વ્યાજનું પણ વ્યાજ થઈ અને 1500 રૂપિયા જીવલા પાસે વ્યાજ પેટે નીકળતા હતા. બાપુના મૃત્યુ પછી હિસાબનું કામકાજ દાસકાકા કરી આપતા. 3 વર્ષ પછી નવું ખાતું પાડવાનું હતું. આજે તેના પર અંગૂઠો પાડવા જીવલો આવ્યો હતો. એટલે કે લેખકના પિતાનું મૃત્યુ થઈ ગયા પછી એમ કહે ને કે લેખકના કાકા દાસકાકા એ પોતે આ બધું કામકાજ કરતા, કાર્યભાર સંભાળતા. એટલે આજે ફરી પાછું નવું ખાતું પાડવાનું હતું, મતલબ 1500 રૂપિયાનું પણ વ્યાજનું વ્યાજ થઈ અને જે કાંઈ હિસાબ કિતાબ થશે એ હિસાબ કિતાબમાં આજે આ જીવલો ફરી પાછો અંગૂઠો મારવા માટે આવ્યો હતો. વર્ષો વર્ષ ફસલ ભરી જાય, શાકભાજી, લાકડા, ઘાસ, ગોળ આપી જાય, તે બધું મફતમાં. અને આ જે કાંઈ આવી બધી વસ્તુઓ ખાવા પીવાની, શાકભાજીથી લાકડા, ઘાસ, ગોળ, ફસલ, બરાબર, આ બધું જીવલો આપી જાય એ બધું મફતમાં. ચોપડે રોકડા રૂપિયા સિવાય કશું જમે ન થાય. અને ચોપડે એમ કહે ને કે રોકડા રૂપિયા સિવાય બીજું કાંઈ જ જમા ન થતું. આવે ત્યારે બાનું થોડું ઘણું કામ પણ કરી જાય, છતાં જીવલો આવકારનો જન્મનો ઋણી. એટલે કે આવી રીતે જ્યારે પણ આ જીવલો ઘર આવે ત્યારે લેખકનું માતાનું થોડા ઘણું કામ પણ કરી જાય, છતાં પણ જીવલો તો એમ કહેવાય ને કે આ લોકોનો જન્મનો ઋણી હોય, કે એની પર જન્મનો ઉપકાર કર્યો હોય એવી રીતે એને કામકાજ કરવું પડતું. પૈસા ખોટા કરવાની જરાય દાનત નહીં. તારા પૈસા દૂધે ધોઈને આલવાના એવી પ્રામાણિકતા. એટલે કે જીવલો દાનતનો શુદ્ધ હતો અને એને પૈસા ખોટા કરવાની જરાય દાનત નહોતી. એટલે એ પોતે એમ જ કહેતા કે તારા પૈસા છે હું દૂધે ધોઈને આપીશ, એવો તો એ પ્રામાણિક હતો. એ જીવલો રાત દિવસ કાળી મજૂરી કરે તો એના છોકરા ભૂખે મરે, અને આ જીવલો રાત દિવસ કાળી મજૂરી કરે છતાં પણ એના બાળકો એમ કહે ને કે ભૂખીએ મરતા. આટલું આપવા છતાં 300ના 1500 સી રીતે થયા તે સમજવા જેટલી તેનામાં બુદ્ધિ તો સાની હોય. સાહુકારનો ચોપડો જૂઠું થોડું વાંચીએ એવો એને વિશ્વાસ કે ભાઈ આટલી વસ્તુઓ આપે અને છતાં એમ કહે કે 300 રૂપિયાના 1500 રૂપિયા થાય. એવી પણ જીવલામાં એમ કહેવાય કે અભણ વ્યક્તિ અને ગરીબ વ્યક્તિને એવી પણ બુદ્ધિ ક્યાંથી હોય. અને પોતે હંમેશા એને એવો વિશ્વાસ કે સાહુકારનો ચોપડો ક્યારેય જૂઠું ન બોલે, કે સાહુકારના ચોપડામાં જે કાંઈ લખેલ છે એ ક્યારેય ખોટું ન હોય, એવો આ જીવલાને
વિશ્વાસ. આવા શોષિત દરિદ્ર નારીની કરુણ દશા જોઈને મારું હૃદય દ્રવી ઉઠ્યું. અને આવા શોષિત અને ગરીબ વ્યક્તિની દશા જોઈ અને લેખકનું હૃદય છે દ્રવી ઉઠે છે. મતલબ લેખકના હૃદયમાં દુઃખ થાય છે. મુદલ કરતાં તો કેટલોય વધારે એ આપી ચૂક્યો હતો, છતાં સાહુકારના રાતા ચોપડામાં દેવું 5 ગણું બોલતું હતું. મુદલ કેટલી હતી? તો કે 300 રૂપિયા. 300 રૂપિયા કરતાં પણ વધારે લેખકને એમ કહેવાય ને કે આ જીવલાએ લેખકને અને લેખકની માતાને આપી દીધેલું હતું, છતાં પણ એમ કહેવાય ને કે એનું જે કાંઈ દેવું છે વ્યાજ સહિત થઈ અને 5 ગણું બોલતું હતું. મતલબ 300ના 5 ગણા એટલે કે 1500 રૂપિયા દેવું બોલતું હતું. અને આજે દાસ કાકા ફરી હિસાબ કરશે ત્યારે તો ક્યાંય વધીને ઊભું રહેશે અને ફરી પાછા આજે દાસ કાકા હિસાબ કરવાના છે એટલે 1500ના તો પણ કેટલા બધા રૂપિયા આજે થશે. જીવલો તો શું એની 7 પેઢી પણ દેવું ચૂકવી ન શકે એવી ચોપડાની ઇન્દ્રજાળ હતી. એટલે કે જીવલો તો શું પણ જીવલાની 7 પેઢી પણ આ દેવું ચૂકવી નહીં શકી એવી આ ચોપડાની ઇન્દ્રજાળ હતી. મારું હૃદય રડી ઉઠ્યું અને લેખકનું હૃદય અંદરને અંદર લેખકનું દુઃખ વ્યક્ત થાય છે, રડવા લાગે છે. હું ગાંધીવાદી જીવન જીવું છું એવા મારા ખ્યાલો માત્ર દંભ લાગ્યા. કે પોતે લેખક પોતે ગાંધીવાદી જીવન જીવે છે એવા એના વિચારો તો એ દંભ લાગ્યા, ખોટા લાગ્યા. અને બા હજી તો હા કરે ન કરે તે પહેલાં જીવલાના દેખતા ગરીબોનું લોહી ચૂસી રક્તવર્ણા બનેલા એ સાહુકારી ચોપડાના બધા પાનાને ચીરી નાખ્યા. જીવલાને કહ્યું, જા તું હવે અમારા લેણામાંથી છૂટો. અને હજી તો આ ચોપડો જોતાં જોતાં જેમ કહે ને કે લેખકની માતા કરી પેલા તો આ લેખક છે એ એમ કહેવાય ને કે જીવલાના નામનો જે ચોપડો હતો એના પેજ છે એ ફાડી નાખે છે કે ગરીબોનું લોહી ચૂસી અને લાલ કલરનો બનેલો આ ચોપડો બરાબર એ આ લેખક છે એ ફાડી નાખે છે, ચીરી નાખે છે અને જીવલાને કહે છે કે જા તું હવે અમારા લેણામાંથી છૂટો. અને જીવલાને એમ કહેવાય ને કે લેખક એના લેણામાંથી છૂટો કરી નાખે છે. આવો બાનો ભીખીમાંથી લીધેલો આ ચોપડાની ઇન્દ્રજાળ પાઠને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ એનું સ્વાધ્યાય. સ્વાધ્યાયમાં આપણે પહેલાં એના વિકલ્પ જોઈએ કે લેખકને પોતાની જાત ઉપર તિરસ્કાર આવ્યો કારણ કે તો કે જવાબમાં આવશે સી. જીવલાના છોકરાનો મોનોકોળિયો પોતે જૂટવ્યો હોય તેવું લેખકને લાગ્યું. બીજો વિકલ્પ જીવલાની કરુણ દશા જોઈને તો કે એમાં આવશે બી. લેખકનું હૃદય દ્રવી ઉઠ્યું. અને ત્યારબાદ એક વાક્યના પ્રશ્ન. એમાં પહેલો પ્રશ્ન, ઉજ્જળ જમીનમાં જે ધાન પાકતું તેમાં કોનો ભાગ રહેતો? તો કે ભાઈ ઉજ્જળ જમીનમાં જે ધાન પાકતું તેમાં રાજા, અમલદાર, તલાટી, ભૂવો, સાહુકાર, ધગડું આ બધા વ્યક્તિઓનો ભાગ રહેતો. બીજો, ગરીબોનું શોષણ કરનાર ચોપડાનો રંગ કેવો હતો? તો કે ગરીબોનું શોષણ કરનાર ચોપડાનો રંગ રાતો હતો. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ પાઠ 12ને અહીં પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.